ओम नमः शिवाय। आज आनंद, आज उछळंग, आज नैनोमा वर्षे ने। आज आनंद, आज उछळंग અને આજ નૈનોમાં વર્ષે ને અને આ ગૌધામને આંગણે આજે કંચન વર્ષા મે। શેર હોય કે સવા શેર હોય, શેર હોય કે સવા શેર હોય, પછી ભલે આખાએ ગામની હારે વેર હોય, પણ જેની માથે મારા મહાદેવની મેર હોય એને આમ કાયમ લીલા લહેર હોય। જોકે મારો વિષય હાસ્ય અને સાહિત્યનો છે અને આ કાર્યક્રમમાં બોલવું એટલે મને લાગે છે કઢી હારે કેડબરી ખાતા હોય એવું લાગશે, પણ 10 મિનિટ બોલીશ। સાહેબનો બહુ ભાવ હતો કે આવજો, અને ગઈકાલે ભરૂચ કાર્યક્રમ હતો એટલે સવારે વહેલા જાગતી આંખે જ પાછા સુરત આવ્યો છું। જોકે સાહેબે બધી વ્યવસ્થા કરી દીધી આવવા જવાની, પણ પરિવારથી મોટું કોઈ ધન નથી, માની છાયાથી મોટી કોઈ છાયા નથી, ભાઈથી સારો કોઈ ભાગીદાર નથી, બહેનથી સારી કોઈ શુભચિંતક નથી, અને પરિવાર વગરનું જીવન એ જીવન નથી। એવો સરસ મજાનો આજે એક પરિવાર મળ્યો છે। સાહેબના ગામ સુરનગર, ત્યાં હું 2 કાર્યક્રમ કરી આવેલો, ત્યારે સાહેબની મુલાકાત થઈ હતી। પછી 5 વર્ષ પછી મને હમણાં મળ્યા, મને કે આવો સરસ મજાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ તો તમે પધારજો। એટલે આપણું જીવન છે એ એક વિઝિટ કાર્ડ છે, આપણું જીવન એક વિઝિટ કાર્ડ છે। માતા પિતા એ આપણું ઓળખ કાર્ડ છે, બાળકો એ આપણું રેશન કાર્ડ છે, પણ આવો પરિવાર છે ને સાહેબ એ આપણું આધાર કાર્ડ છે। માટે સંસ્કૃતિ સાચવવાનું એક સરસ મજાનું પરિસર બની રહ્યું છે ગૌધામ, અને સાથે સાથે સનાતન હિન્દુ મંદિર બની રહ્યું છે। આ દેશ સંસ્કારોનો દેશ છે। આ દેશમાં ગાયને કોઈ સામાન્ય પશુ ગણવામાં નથી આવતું। આ દેશમાં મંગળસૂત્રના ઘરેણાને કોઈ સામાન્ય ઘરેણું ગણવામાં નથી આવતું। આ દેશમાં તુલસીના છોડને કોઈ સામાન્ય છોડ ગણવામાં નથી આવતો, અને આ દેશમાં ભગવા કપડાને કોઈ સામાન્ય કપડું ગણવામાં નથી આવતું। અને ગાય બચશે તો જ દેશ બચશે। અને સરસ મજાનો મા મહિનો ધરતીના ખોળે મહેમાન થયો છે, અને શિવરાત્રી જેવો ઉત્સવ છે। સમરજય શેષા દીપજ સુરેશા ભૂત્ર ગણેશા નિજબ્યારા બ્રહ્માંડ પ્રવેશા પ્રસિદ્ધ પરેશા યજદ ઉમેશા ઉદ્ધારા બ્રહ હતર વેશા કૃત્સિસ કેશા ઠલત અશેષા અધરેશા જય દેવ સિતેશા હરન કલેશા મગન હમેશા માહેશા નાંદકની શંકા મગમગ બંકા ગમકમ ગમકા ગુંગરુ કાઢો લુકા ડંકા હોવત હંકા ડમડમ ડમકા ડમરુ કારણ તું ડણકા ભેદ ભળંકા ગગન ગણંકા ગહેરેશા જય દેવ સિતેશા હરન કલેશા મગન હમેશા માહેશા। આ મહાદેવની શિવરાત્રી છે। ત્યારે જોકે અત્યારે શિવરાત્રીમાં બધા બહુ વ્યસ્ત છે, પણ એ વ્યસ્તમાંથી તમે આ સારા કાર્યની માટે સમય કાઢીને તમે બધા અહીંયા આવ્યા છો ને, તમે તમારી જાતને એકવાર જોરદાર તાળીથી વધાવો। કારણ કે કઠણ છે સમય કાઢવો। અત્યારે પાસે સંપત્તિ ઘણા પાસે છે પણ સમય નથી। કઠણ દુનિયામાં ઘણી વસ્તુ છે, સાંભળો। કઠણમાં કઠણ શું? તો કે કાંકરેજી બળદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, ચડ્યા વગરના અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હાગના કમાડ કઠણ, હીરાવાળાના ઉપાડ કઠણ, હેમાલાની ટાઈટ કઠણ, કહાયની વાઈટ કઠણ, ઉદયની ડાયટ કઠણ, મકોડાનું મોઢું કઠણ, ચામડાનું જોડું કઠણ, વિફરેલું ટોળું કઠણ, કોબીની ભાજી કઠણ, જુગારની બાજી કઠણ, અને ચસકી ગયેલા માજી કઠણ। મારું ગામ સ્વામીના ગઢડા, એટલે ગોપીનાથજી મહારાજનું સરસ મજાનું મંદિર છે। એટલે હું મંદિર ઉપર પ્રદક્ષિણા ફરતો એક માજી મારી પાસે મને કે લે બટા કાજુ બદામ ખા, એટલે મેં મોઢામાં નાખ્યા। વળી 2 પ્રદક્ષિણા ફરીને આવે મને કે લે બટા કાજુ બદામ ખા, એટલે મેં મોઢામાં નાખ્યા। ત્રીજી વાર મને આપ્યા। મેં માજીને કીધું માજી તમે ક્યારના મને આપો છો, તમે ખાતા નથી। મને કે મટા મને ભાવે બહુ, મોઢામાં નાખું, દાંત નહીં સગળીને તને આપું। આ એ પ્રસાદીના અભિષેક વાળા પાસે મારે ખાવાના। હમણાં તમારા હરિદર્શનના ખાડામાં એક માજી દાદાને લઈને પાનના ગલ લઈ ગયા। પાન વાળો કે દાદા માવો પાન તો ખાતા નથી, શું કામ તમે ગલ લઈ લાવે? કે પેપરમાં જાહેરાત છે ને, તમારા આધારને પાન સાથે લિંક કરો। એટલે કોબીની ભાજી કટણ, જુગારની બાજી કટણ, ચસકી ગયેલા માજી કટણ, એથી આગળ કે મુંબઈમાં માળો કટણ, અમારા સુરતની ગાળો કટણ, બરોડાનો ચાળો કટણ, ઘરમાં રાખવો હાળો કટણ, અમદાવાદનો રિક્ષાવાળો કટણ, મહેસાણામાં ફાળો કટણ, ખાવું અને ખવડાવવું કટણ, ગુરુ જ્ઞાનની ઉક્તિ કટણ, સંતોષ વગરની તૃપ્તિ કટણ, અને આવા સદગુરુ વગરની મુક્તિ કટણ ભલામણ। અને આ કાર્યની અંદર આ કાર્ય એમ નામ તો થતું નથી, અર્થ વગર કંઈ સરતું નથી। માટે જેને પણ આ કાર્યની અંદર પોતાની સદલક્ષ્મી વાપરે છે એમને એકવાર જોરદાર તાળીથી વધાવો। કારણ કે રૂપિયા ઘણા પાસે છે, હમણે
કીધું ને સાહેબે, પણ ટાણે વાપરવું, સારા કાર્યની અંદર વાપરવું એ બહુ અઘરી વાત છે. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ગૌરાવીને ગાવાનું, ઘોડે ચડવાનું, મૂછેતાનું, ખવરાવીને ખાવાનું, ક્રૂર સુરવીરતાનું, પ્રભુ બજાનું, વીર થવાનું, મહારથી વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી કર ધરતલ વારમ, કમર કટારમ, ધનકોર ધારમ, ટંકારમ, ધૂક બહારમ, મારા મારમ, હાહાકારમ, હોંકારમ, નર કઈના ધારમ, કરત પુકારમ, મુખ ઉચ્ચારણ દામ નથી, વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી. દુષ્કાળ ડરાવે, ફાળ પડાવે, મેહ ના આવે, મુરજાવે, વખતે આવે, ગુની ગુન ગાવે, બહુ રીજાવે, બિદ્દા વેદા તારની ભાવે, પંડુક પાવે, નામુક આવે, દામ નથી, વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દ નું કામ નથી. ઉદ્ધત ન રેવા, કરે ન સેવા, હલકા એવા, જડ જેવા, જન્મે દુઃખ દેવા, લાભ ન લેવા, મળે ન વેવા, માગેવા કઈ પિંગળ એવા, પાપ કરેવા અને અંત મરેવા, ખૂબ નથી, વિત વાવરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી. માટે આ દાતાઓને એકવાર જોરદાર તાળીથી વધાવો. કારણ કે રૂપિયા તો ઘણા પાંચ, મેં કીધું એક ગામમાં એટલો લોભી એને અંદરથી એમ થઈ ગયું કે મારી કરતા કોઈ મોટો લોભી નહીં. પેપરમાં જાહેરાત આપી કે મારા કરતા કોઈ મોટો લોભી હોય ને તો આવે અને મને મળે. પેપર ફરતું એક ગામમાં ગયું, એક વ્યક્તિએ વાંચ્યું કે હું એના કરતા મોટો લોભી છું. આ પેપરમાં જાહેરાત આપવા વાળો છે કોણ? મારે મળવા જવું છે, એટલે મળવા માટે ગયો. અને મળવા જવું છે ને ખાલી હાથે નથી જવું. કાગળમાં એક સફરજન દોર્યું અને સફરજન લઈને ગયો. બાણું ઠપકાર્યું. એક એના છોકરાએ બાણું ખોલ્યું કે તારા પપ્પાએ જાહેરાત આપેલી છે, મોટા લોભી છે, એના કરતા હું મોટો લોભી છું, મારે એને મળવું છે. કે બાજુના ગામમાં ગયા છે. તો કે હાલે કાગળમાં દોરેલું સફરજન આપી દેજે. પછી છોકરાએ સફરજન લઈ કાગળમાં દોરેલું અને પછી આમ કરીને આમ આપ્યું. કે આ શું છે? એ કે આ મોસંબી તમને આપું, લઈ જાઓ. આ વાતા ઘાટો હાલે છે. એમાં લોભી બાર ગામ ગયો તો એ પાછો આવી ગયો. એને કીધું છોકરાને શું છે કે આ બાજુના ગામમાંથી આવ્યા છે, તમે લોભી છો એમ કહો છો ને, આ તમારા કરતા મોટા લોભી તમને મળવા આવ્યા છે. અને પછી કાગળમાં દોરેલું સફરજન લઈને આવ્યા છે. જોયું કે હા કાગળમાં દોરેલું સફરજન છે. પછી કે ત્યાં કાંઈ સામું એને આપ્યું? કે હા મેં આમ કરીને આમ એક મોસંબી આપી. કે લોભી અને છોકરાને એક લાફો નાખ્યો. એ કે આપી હતી પછી આમ કરીને અવડી કપે ને આવડી મોટી હું કામ આપી? એટલે ખૂબ બહાદુરીનું કામ છે આ સરસ મજાના કાર્યની અંદર વાપરવું. અને મને બહુ આનંદ થયો કે સનાતન હિન્દુ મંદિર બનશે. કોઈ વાડાની વાત નહીં. હું માત્ર એક સનાતની આ વિચારને એક પણ જોરદાર તાળીથી વધાવો. અને આજે આખા વિશ્વમાં સનાતન ધર્મનો ડંકો વાગે છે. આમ તો ડોનાલ્ડ ટ્રમ્પે મોદી સાહેબને ફોન કર્યો કે મોદી સાહેબ છેવટે તમે ચંદ્રયાન છોડ્યું હે ને? તો મોદી સાહેબ કે ચંદ્રયાન છોડ્યું એટલું નહીં, હવે તો અમારા ગુજરાતીઓ ત્યાં સનાતન મંદિર પણ બનાવશે ને પૂનમ ભરવા જવાના છે. હા, એટલે આપણને આ ધરતી ખેડે એવા દીકરા જેણે આપ્યા, એવી ગૌ માતાનું સરસ મજાનું ધામ બની રહ્યું છે. અને વૈદિક ગૌશાળા, જોકે આપણે બધા બહુ સુખી થઈ ગયા, બાકી આપણા હાથમાં બળદના પૂંછડા આંબળવા સિવાય કાંઈ નહોતું. એને બદલે મહાદેવની, ભોળાનાથની કેવી કૃપા આપણી ઉપર થઈ ગઈ. આપણા હાથમાં BMW ઉડીના સ્ટેરિંગ આવી ગયા. બળદ ગાડા હાંકતા એને બદલે ગાડીઓ ભગવાનને કેટલી આપી દીધી. આમ તમે જોવો ને, આમ રોડ ઉપર નીકળો, પેલા બળદ ગાડા હતા, ઘોડા ગાડી, પછી સાયકલ ને અત્યારે 4 વ્હીલ ઉપર આપણે બધા આવી ગયા, સુખી થઈ ગયા. ગાડીઓ તમે જો રોડ ઉપર નીકળો તો કેવી નીકળે, આમ એસેટની, એવિયોન, એક્સવીન, ઓડીન, એન્ડેવર, એમ્બેસેડર, એસએક્સ પર, અલ્ટીના, નસ્ટેલો, નાઇટન, 20, ઇન્ડિકા, ઇન્ડિગો, ઇયોન, ઇકો, નિનોવા, રોલ્સ રોયસ, રેપિડ, રીટસ, રેન્જર, કોરોલા, કેમરિન, ક્રુઝ, ક્વાલિસ, ફેબિયન, ફિગોન, પંટી, ફિયાટ, ફરારી, ફોર્ચ્યુનર, BMW, બીટ, બોલેરો, જેન, જાયલોન, જીપને, જીપ્સી, જેટી, જેગવાન, જીવન, વેરનાસ, વોક્સવેગન, સનીન, સુમોન, સેન્ટ્રો, સ્વિફ્ટને, સ્કોપિયો, સિયારા, સીઆરવી, શેલને, સોનાટા, ઇનો, નેલોન, પોલોન, બજરોન, માઝા, મર્સિડીઝ, માઇક્રોન, તુફાન, લોરા, ટાવેરા, ફેબિયા, ગેટસ, યુવા, યુટિલિટી, હ્યુમરને, હોન્ડા સિટી અને પછી તમારી કેપેસિટી. તો વાતો તો મારી પાસે ઘણી છે, પણ સાહેબનો બહુ ભાવ હતો એટલે 10 મિનિટ મને મારી વાણી પવિત્ર કરવા મળી. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હે હા, આ તો મારે તો શું છે, લબ્બર જેવું છે, ખેવો તો લાંબુ થાય, મેં કીધું ભેગું થઈ જાય. પણ જો કે આ સંગીત વગેરે બોલવું એ ઘણું કઠણ પડે, પણ ક્યારેક વળી પાછી સાહેબની કથા હશે ત્યાં આવશું ને કાર્યક્રમ કરશું ને આનંદ કરશું. જો કે અત્યારે લગ્ન ગાળો હવે આજથી પૂરો થાય, હવે હોળાષ્ટક બેસી જાય. અને લગ્ન ગાળો આ વખતે બહાટી બોલાવી ગયો. હા, એક બધું જો કે અત્યારે દેશકાળ બહુ મોડા ચાલી રહ્યા છે. અમારે તો સુરત ગુરુકુળની સામે ફાર્મ હાઉસમાં હું લગ્નમાં ગયો ને, તો લગ્નમાં ફાર્મ હાઉસના ગેટમાં વરઘોડો પૂગ્યો ને વરાજાના ફુવા 4 ફૂટના ઠેકડા મારે. મેં એટલા બધા હું કામ ઠેકડા મારો તમને, એટલો બધો આનંદ આવે? 4 બદલે 5 ફૂટના ઠેકડા મારવાનું શરૂ કર્યું. એટલે અમે કે ફુવા એટલી બધી તમને મજા આવે છે? મને કે મજા એવું કાંઈ નથી, ફાર્મના ગેટ આગળ વાડેમાંથી ઊંદોડો આવીને લેંઘામ ચડ્યો.
બીજું કાંઈ છે નહીં. અને એમાં તમે જો હમણાં દિવાળી ઉપર એક ભાઈને મેં કીધું દિવાળીમાં તમે શું શીખ્યા કે હળગાવીને ભાગી જવાનું. બીજા દિવસે બેસતા વર્ષના દિવસે હું એક મિત્રના ઘરે બેસવા માટે ગયો તો સરસ મજાનું નાસ્તા પાણી કરીએ, ચા પાણી કરીએ, એટલે પછી ઊભો થવાનો ટાઈમ થયો. એટલે આપણા પુરુષોનો જરાક સ્વભાવ છે કે ભાઈ ખીચામાં નાખીએ, હાથ મોબાઈલ ચેક કરીએ, ગાડીની ચાવી ચેક કરીએ, રૂમાલ ચેક કરીએ. આપણે મેં કાંઈ નથી ગયું ને તો હું ઊભો થયો અને ખીચામાં હાથ નાખ્યો તો ઓલા બેન મને કે રહેવા દો ને, કાંઈ નથી દેવું. મારે ખરેખર કાંઈ દેવું નહોતું, પણ કીધું એટલે દેવું પડે. પછી મેં ખિસ્સામાં જ પાકીને કાઢ્યું. નહીં અંદર 50ની નોટ, નહીં 100ની નોટ, નહીં 200ની નોટ, સીધી 500ની નોટ આપ્યો. ઓલા બેન મને કે રહેવા દો, એટલા બધા ન હોય. મેં કીધું મને ખબર છે પણ છૂટા નથી. ખબર તો મને છે પણ છૂટા નથી. વળી હું ઓલા છોકરાને દેવા ગયો તો ઓલા બેન મને કે રહેવા દો ને, કાંઈ નથી દેવું. મેં કીધું ના ના દેવા દો ને, કે નહીં રહેવા દો ને, કાંઈ નથી દેવું. મેં કીધું ના ના દેવા દો ને, મને કીધું રહેવા દો, કાંઈ નથી દેવું. પણ દેવા દો ને, તમને વાંધો શું છે? એ કે મારો નથી, એ બાજુવાળાનો છે. મારો જો તમારા બૂટમાં પાણી ભરે. હા, એક ભાઈ તમને અગરબત્તી વાળાની દુકાને ગયા, એ કે અડદિયા ફ્લેવરની અગરબત્તી આપો ને. એ કે અડદિયા ફ્લેવરની અગરબત્તી? એ કે મંદી એટલી બધી છે, અડદિયો બનાવવાનો મેળ આવે એવું નથી. અડદિયા ફ્લેવરની અગરબત્તી હળગાવે એટલે પડખે વાળાને ખબર પડે ને આ લોકો અડદિયો બનાવ્યો. હા, ઉનાળો તમે જોવો અત્યારે હવે એવો તપશે, મુઠ્ઠી ભરીને ચણા લોટનો ઘા કરો, કોકને ખમણ થઈને વાગે. એમાં સુરતમાં તો આપણે મેં તો વાટી દાળના ખમણ સાંભળ્યા હતા, ચણાની દાળના ખમણ સાંભળ્યા હતા. હવે રાતના ખમણ નીકળ્યા છે, જે ખાય ખાઈને લોકોએ શરીર બગાડ્યા છે. હા, હું 99-2000ની સાલમાં ગરડા હતો ને, ગરડાથી ઉગામડી મારું કારખાનું ચાલતું હતું. એટલે રોજ અપડાઉન કરું બસની અંદર. તો બસ સ્ટેન્ડમાં ઉભેલો ને તો બસ આવી એટલે હું ઉપર ચડ્યો. મારી પાછળ એક ભાઈ હતા, એ બકરી લઈને ઉપર ચડ્યા. ચાલો કંડક્ટર કે ભાઈ આ બસ માણા ફેરવવાની છે, જનાવરની ને હેઠા ઉતરો. એટલે નીચે ઉતરી ગયો. મેં કીધું આમાં કંઈક મસાલો મળે એવું છે, એટલે હું નીચે ઉતર્યો. બીજી બસ આવી ને તો અહીં ભાઈ બકરીને ધાબળે ઉડાડી દીધી. ધાબળે ઉડાડી અને પછી બસમાં ચડાવ્યા. કંડક્ટરે પૂછ્યું કાંઈ શું છે ભાઈ? બોલા ભાઈ કે મારા ગઢા બા છે, ઉંમરના લીધે વાંકા વળી ગયા છે. બસ હાલતી થઈ 2 કિલોમીટર હાલીને તો બકરી લીંડિયું કરી. ચાલો કંડક્ટરે કીધું જો ભાઈ તમારા ગઢા બાની રુદ્રાક્ષની માળા રોડે ગઈ, મોતીડા વેરા લઈ લ્યો. અને સાથે સાથે એક વાત એ પણ કરું, જો કે સાહેબ તો ઘણીવાર વ્યાસપીઠ ઉપરથી કહેતા હશે, કદાચ તમારે નાનું મોટું વ્યસન હોય ને, આ યજ્ઞની અંદર આજ વ્યસનની પણ આહુતિ આપી અને વ્યસન મુક્ત બનજો. અમે રાતોરાત ફરી છીએ, ઉજાગરા કરીએ છીએ, પણ અમારે કોઈ જાતનું ચાનું એ વ્યસન નથી. જોકે કંઈક મહેમાન થઈને ગયા હોય, કોઈક કંઈક ચા પી લો તો પી લે, બાકી ચા પીવી જોઈને માથું દુખે ને આવું કાંઈ નહીં. વ્યસન એનું ન રાખતા. વ્યસન તો તમે હવાર હાંજ જાગી ભગવાનની પૂજા કરવાનું રાખજો. વ્યસન તો મા બાપના પગે લાગવાનું રાખજો. વ્યસન તો સારા મંદિરે જઈ સત્શાસ્ત્રનો અભ્યાસ કરવાનું રાખજો. અને મને કઈ ખબર નથી પડતી, લોકો માવો મૂકતા નથી. અરે હું તો એમ કહું છું 1.5 વર્ષનું છોકરું ધાવણ મૂકી દે, તમારથી માવો નથી મેકાતો. હા, વિચારવા જેવી વાત છે. 1.5 વર્ષનું છોકરું ધાવણ મૂકી દે ને તમે માવો ન મૂકી શકો. અને માવો ખાવો હોય તો દૂધનો માવો ખાવ. મારી ઘોડે ગલગોટા જેવા જ રહ્યો. અરે નાનકડે પાંદડાની ટુકડો કે પાંદડાનો કટકો એ તમારા મોઢામાં જાય, એ નશો તો તમને ઘડીક રહેશે અને ઉતરી જાય છે. નશો તો તમને એનો હોય કે હું કયા કુળનો છું, મારું મોહાળ કોણ છે, મારી માં કોણ છે, મારો બાપ કોણ છે, મારા ગળામાં કંઠી કોની છે અને મને કયા દેશમાં અવતાર મળો. નશો આનો રાખો. મારા ગરડા મારો મિત્ર છે, તો એને બાલ દાઢીની દુકાન છે. હું ત્યાં બેઠો હતો તો એક ભાઈ આવે કે દાઢી કરી દો ને. હવે તો હું તમને એમ કહું છું, વ્યસન કરી કરીને મોઢા કેવા થઈ જાય. તો માવા ખાય ખાને એને એટલું મોઢું ખરાબ કરી નાખેલું, 2 ગાલ એકા બીજીને અંદરથી ચુંબન કરતા એમ ખાડા પડી ગયેલા. આમ તો ઓલો દાઢી કરવા વાળો કે મને દાઢી કરતા જ ન ફાવે, ગાલમાં ખાડા કેવા પડી ગયા તું જો. પછી ખાનું ખોલ્યું, ખોપરીના 2 ફાડિયા કાઢ્યા, 2 ગાલમાં એક ચડાવ્યા. સરસ મજાની દાઢી થઈ ગઈ. એ કે આ તારો પ્લાન બહુ સારો ભાઈ, આ તો સારું છે. હમણાં મને ઉધર આવી તે ગળાઈ ગયું હોત તો ઓલો ઘણા ગળી જાય, બીજી ધોઈને પાછા આપી જાય. એટલે આનાથી દૂર રહેજો. અને બહેનોને હું તો કહું છું કે ભાઈ આવા સરસ મજાના તમને
ચહેરા આપ્યા છે તમે ખોટા ખોટા પાર્લરમાં જઈને